પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે ભાટપુરના જૂના જોગીઓની મુલાકાત લીધી. સંખેડાની હસ્તકલામાં અજમાવ્યો હાથ. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ સંખેડા તાલુકાના પ્રવાસ દરમિયાન સંગઠન અને સ્થાનિક કલાનો અનોખો સમન્વય સાધ્યો હતો. મંત્રીશ્રીએ ભાટપુર ગામના પાયાના કાર્યકરોની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા અને વિશ્વ પ્રસિદ્ધ સોનેરી ફર્નિચરના કારીગરો સાથે સીધો સંવાદ કર્યો હતો. પાયાના કાર્યકરો સાથે ભાવુક મુલાકાત. મંત્રી મનીષાબેન વકીલે ખાસ ભાટપુર ગામે ભાજપના પાયાના અને પીઢ કાર્યકર્તા એવા મંગુભાઈ પટેલ અને જસુભાઈ પટેલના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત અત્યંત ભાવુક રહી હતી કે જ્યાં જૂના જોગીઓએ પક્ષના શરૂઆતના સંઘર્ષમય દિવસોના સંસ્મરણો તાજા કર્યા હતા. મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કેવી રીતે કપરી પરિસ્થિતિઓમાં સંગઠનને મજબૂત બનાવવામાં આવ્યું હતું. મંત્રીએ કાર્યકરોની આ અતૂટ નિષ્ઠાને બિરદાવી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ સંખેડા સુથાર સમાજની વાડી ખાતે સખી મંડળની બહેનો સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે વિશ્વ પ્રસિદ્ધ સંખેડાના સોનેરી ફર્નિચરની પ્રાચીન કળા વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. મંત્રીએ ફર્નિચરના નિર્માણ અને પરંપરાગત લેકર કામ વિશે કારીગરો સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. મંત્રી મનીષાબેન પોતે પણ એક કલાકારના રંગે રંગાયા હતા અને સોનેરી ફર્નિચર પર બારીકાઈથી કલર કામ કરવા માટે પોતાનો હાથ અજમાવી જોયો હતો. મંત્રીની આ મુલાકાતથી સ્થાનિક કારીગરો અને સખી મંડળની બહેનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અમે સંખેડા વિધાનસભાનો પ્રવાસ કર્યો, અલગ અલગ જગ્યાએ જવાનું થયું. જૂના કાર્યકર્તાઓ જે પાર્ટી સાથે સંકળાયેલા છે એમને પણ મળવાનું થયું અને જૂની યાદો પણ એમને ખૂબ વગોડી અને કેવી રીતે ભારતીય જનતા પાર્ટી અહીંયા મજબૂત થઈની પણ વાત. સાથે સાથે આજે સંખેડા ખાતે જે વર્ષો જૂનું લગભગ 100 વર્ષથી પણ વધારે જે ફર્નિચર આખા દુનિયામાં વખણાય છે એ જગ્યા પણ આજે સખી મંડળની બહેનો દ્વારા જે ખૂબ સારી રીતે કામગીરી થઈ રહી છે ત્યારે અને સુથાર સમાજના જે બહેનો છે અને ભાઈઓ છે જે રીતે અલગ અલગ ફર્નિચર સંખેડાનું બનાવે છે અને જેની ડિમાન્ડ ના માત્ર આખા દેશમાં પણ દેશની બહાર અલગ અલગ રાજ્ય જે દુનિયામાં અલગ અલગ દેશોમાં પણ થઈ રહી છે એની ડિમાન્ડને જોતા પણ આજે અહીંયા આવી અને આનંદ થયો. જે રીતની કારીગરી આ લોકો કરે છે લાકડા પર, લાકડાને ખૂબ સારો આકાર આપીને એને ખાસ જે કલરથી એને ડિઝાઇન કરવામાં આવે છે એ જોતા ખૂબ આનંદ થયો અને મોટા પ્રમાણમાં ના બલકે બહેનો ભાઈઓ પણ બહેનો પણ સાથે આમાં મદદરૂપ રહે છે અને આજે સંખેડાનું ફર્નિચરને આગળ વધારવા અને જૂની પરંપરાને કાયમી રાખવા માટે જે પ્રયાસો આ કુટુંબો દ્વારા કરવામાં આવ્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.